નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો વેધર વોચ અને મારું નામ છે કરેલ ચારોત્રા. હાલ ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય છે. એ આપણે બધાને ખબર છે. તમે બધા જ ન્યૂઝપેપરમાં આ સાંભળી પણ લીધું હશે. પરંતુ ગુજરાતના એક ભાગમાં જાણે તો મેઘ તાંડવ થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ તો સાવ સૂકું છે. એટલે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરી રહ્યો છું. સૌરાષ્ટ્રમાં હાલ એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે જ્યાં લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા સાઈડ તો લોકો વરસાદ ન પડવાને કારણે ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. ત્યારે આ જે સિસ્ટમ છે આવી રીતના કેમ થઈ રહ્યું છે અને આની સાથે સાથે અત્યાર સુધી આવું ઘણું ઓછી વખત બન્યું છે કે જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ જુલાઈના એન્ડ સુધી હોય. હવે આવનારા સમયમાં હવે કેવું વાતાવરણ રહેશે, આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તેની માહિતી આપણે મેળવી રહ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો સૌરાષ્ટ્રના અને ખાસ કરીને કચ્છના જિલ્લાઓની વાત કરીએ તો 23 તારીખે આજે આ બધા જ જિલ્લાઓમાં મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આની સાથે સાથે જે કચ્છનો જેટલો ભાગ છે ત્યાં રેડ એલર્ટ જેવું પણ લાગી રહ્યું છે, એટલે કે ત્યાં ધોધમાર અને અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આની સાથે સાથે જો કચ્છની અંદર વાત કરીએ તો ખાસ કરીને મુન્દ્રા છે, માંડવી છે, ગાંધીધામ છે, ભુજ છે, સિસગઢ છે અને નિરોણા, આ બધા જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને જે સિસ્ટમ પાકિસ્તાન તરફથી સક્રિય થઈ હતી ત્યાંને લિસાબે હવે ખાવડા સાઈડ પણ સારો વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાઈડ જો બીજી બાજુ જોવા જઈએ તો મધ્ય ગુજરાત સાઈડ આપણે બધાને ખબર છે કે અત્યારે મધ્ય ગુજરાતમાં એટલો બધો વરસાદ નથી પડી રહ્યો, છાંટા પડી રહ્યા છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદનો એક એવો વિસ્તાર છે કે જ્યાં અત્યારે જ્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છે ત્યારે વાદળછાયું વાતાવરણ છે. એમ લાગી રહ્યું છે કે વરસાદ આવશે, પરંતુ અત્યારે વરસાદ નથી આવી રહ્યો. અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડી રહ્યા છે, છાંટા પડી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મહત્વની વાત તો એ છે કે આવનારા 2 થી 3 દિવસની અંદર થોડો વરસાદ અમદાવાદમાં પણ અને અમદાવાદની આસપાસના વિસ્તારમાં પડી શકે છે, પરંતુ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હજુ પણ નહીવત લાગી રહી છે. આ સાથે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને બિલમોર આ બધા જેવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડવાની સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ફરી એકવાર જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, ઉત્તર ગુજરાતમાં હાલ જે છે એ કોઈ પણ સિસ્ટમની અસર હજુ સુધી દેખાઈ નથી. જો 24 તારીખની વાત કરીએ, 24 તારીખમાં કેટલો ફરક પડશે તો જે મધ્ય ગુજરાતથી મધ્યપ્રદેશથી જે સિસ્ટમ આગળ વધી હતી એના જ હિસાબે હવે જે પાલનપુર, બનાસકાંઠા અને મહત્વનો ભાગ છે કે મહત્વનો જે વાત કરીએ તો પાલનપુર, મહેસાણા અને ખાસ કરીને જે ડુંગરપુરા વિસ્તાર છે ત્યાં હાલ જે છે આવતીકાલે એટલે કે ખાસ કરીને 24 તારીખ દરમિયાન હાલ જે છે એ વરસાદ ત્યાં પડી શકે છે. એટલે કે એટલા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાલનપુર લખી લેજો, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા આ બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ આવતીકાલે એટલે કે હું 24 તારીખની વાત કરી રહ્યો છું. 24 તારીખની બુધવારના હિસાબે જો જોવા જઈએ તો સામાન્યથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. 24 તારીખથી લઈને 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે હાલ જે વાતાવરણ છે એ ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે ગુજરાતના કે જ્યાં હાલ જે છે એ વરસાદ પડવાની શક્યતાઓ છે અને એ પણ સામાન્ય. એમાં પણ ખાસ કરીને ઉના, કોડીનાલ, તુલસીશ્યામ, રાજુલા, મહુવા આ જેટલા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ બીજી બાજુ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં થોડું વાતાવરણમાં ચેન્જીસ આવશે અને ફરી એકવાર ત્યાં વરસાદ આવી શકે છે. એમાં પણ ખાસ કરીને વલસાડ, વાપી અને એની ઉપરનો જેટલો પણ વિસ્તાર છે બિલમોરા અને એની સાથે સાથે નવસારીમાં સારો એવો વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં 25 તારીખે કોઈ જ વરસાદ નથી, 25 તારીખ કચ્છમાં પણ વરસાદ નથી અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે એવી શક્યતાઓ છે. પરંતુ આ બાજુ તમે થોડુંક જોઈશો ને તો ભોપાલ સાઈડ એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે એ ધીરે ધીરે મતલબ દક્ષિણ ગુજરાતને ઉત્તર ગુજરાતને અડે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો એને 26 તારીખ ઉપર લઈ જાય તો 26 તારીખે જે સિસ્ટમ છે રાજસ્થાન ઉપર આપણને દેખાઈ રહી છે, પરંતુ એની અસર જે છે ઉત્તર ગુજરાત તરફ આપણને થઈ એવી શક્યતાઓ છે. એટલે એમાં પણ ખાસ કરીને રાજસ્થાનમાં ખાસ કરીને ઉદયપુર અને એના નીચેના ભાગના જે ખેડબ્રહ્મા છે ગુજરાતના, પાલનપુર છે, ડુંગરપુર છે, હિંમતનગર છે અને મહેસાણા છે, જેમ એ બધા વિસ્તાર અને એની આસપાસના જેટલા પણ વિસ્તાર છે કે ત્યાં જે છે એ સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજુ પણ એવું ફિક્સ નથી કે ત્યાં ધોધમાર વરસાદ પડી શકે છે, પરંતુ એવું વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે ત્યાં સામાન્ય એવો વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો આ પહેલી વખત હશે આટલા વર્ષોમાં કે જ્યાં જુલાઈનો એન્ડ આવી ગયો છે ને છતાં પણ હાલ જે છે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નથી પડી રહ્યો. બનાસકાંઠાના કેટલાક ગામો તો એવા છે કે ત્યાં હજી વરસાદનું ટીપું પણ નથી પડ્યું. એટલે આમ બહુ મોટી વાત કહેવાય. અને બીજી બાજુ જો જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દ્વારકામાં તો એક સાથે 15 ઇંચ વરસાદ પડી ગયો. હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જેમના ઘરોમાં પાણી
પાણી હજી નીચે ઉતર્યા નથી, એટલે કે પાણી હજી એમના ઘરમાંથી ગયા પણ નથી. આજે પણ દ્વારકામાં થોડો વરસાદ હતો, એ પ્રમાણે જોવા જઈએ તો હજી પણ આવતીકાલે જે દ્વારકામાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. દ્વારકા બાદ પોરબંદરની વાત કરીએ, પોરબંદરમાં એ જ સ્થિતિ છે, જુનાગઢની પણ થોડી એ જ સ્થિતિ છે. એટલે કે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગમાં તો બહુ વધારે પડતો વરસાદ પડી રહ્યો છે. ઉપલેટાના એક ગામમાં તો લોકોના અડધા ઘર સુધી પાણી પહોંચી ગયા છે. એ પ્રમાણે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત હજી તો કોરું ધાકર છે. હજી જો આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે ફરી એકવાર અમદાવાદ જેવા વિસ્તારોમાં થોડો આપણે વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ અમદાવાદ સિવાય બાકીના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી થોડોક વધારે વરસાદ પડી શકે છે. પરંતુ આ બધામાં એક વસ્તુ મહત્વની છે કે હજી સુધી ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ નથી પડ્યો અને હવામાન વિભાગની મોટા ભાગની જેટલી પણ આગાહી છે એ ખોટી પડી છે. હવામાન નિષ્ણાંત હતો એ પણ એમ કહી રહ્યા હતા કે આવનારા સમયમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે, પરંતુ આ 2-4 દિવસની અંદર હજુ પણ કોઈ વરસાદની આગાહી જે સાચી પડી રહી હોય એવું લાગી નથી રહ્યું. હવે જો આપણે હજી હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેની પણ વાત કરીએ. હવામાન વિભાગની જો વાત કરીએ તો 25 તારીખે એટલે કે 24 ને 25 તારીખ દરમિયાન અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ જેટલા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સાથ ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ આ બધા એવા વિસ્તાર છે કે જ્યાં સામાન્યથી થોડોક વધારે વરસાદ પડી શકે છે અને બાકીના જેટલા પણ વિસ્તારો છે, જેટલા પણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં માત્ર ને માત્ર છાંટા અને અથવા તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જો 26 તારીખની વાત કરીએ, 26 તારીખે કેવો માહોલ છે તો સેમ ટુ સેમ જેવી રીતના 25 તારીખે માહોલ રહેવાનો છે એવી જ રીતના 26 તારીખે રહેવાનો છે. અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ અને સાથે સાથે ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી, ડાંગમાં સામાન્ય વરસાદ અને બાકીના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં મતલબ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ છે. એટલે એક વખત તો એક વસ્તુ તો આપણે પણ માનવી જોઈએ કે ગયા વર્ષ કરતાં આ વર્ષે એમ માનવામાં આવતું હતું કે 98 થી 108% વરસાદ થવાનો છે, પરંતુ જે રીતના સિચ્યુએશન આવી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો ઓગસ્ટમાં હવે સારો વરસાદ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને પડવો જોઈએ અને એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ પડવો જોઈએ. જો નહીં થાય તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે એમની સ્થિતિ છે એ હજુ પણ બગડતી જશે એવે અનુમાન લગાવવામાં આવી રહી છે. આવનારા સમયમાં આમ જોવા જઈએ તો જેવી રીતના 25 અને 26 અને આમ જોવા જઈએ તો 30 તારીખ સુધી પણ સામાન્ય વરસાદની આગાહી હાલ જે છે એ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું તમારા ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે અને શું આશા છે હવે આવનારા સમયમાં? એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.